વાગરા તાલુકામાં કેમિકલ માફિયાની ઘોર બેદરકારીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। જાહેર માર્ગ ઉપર જ ઝેરી કેમિકલ વેસ્ટ ઠાલવતા ટેન્કરને વાગરા પોલીસે ઝડપી પાડી ચાલકની અટકાયત કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। વાગરાના HP પેટ્રોલ પંપથી જીબી ચોકડી વચ્ચે પસાર થઈ રહેલા ટેન્કર નંબર GJ18BV 6699માંથી અત્યંત તીવ્ર વાસ ધરાવતું કેમિકલયુક્ત પ્રવાહી રોડ ઉપર જ દોડાઈ રહ્યું હતું, જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓના જીવ જોખમમાં મુકાયા હતા। પોલીસ તપાસ દરમિયાન ટેન્કરના પાછળના ભાગે આવેલો વાલ્વ ખુલ્લો હોવાનું સામે આવ્યું હતું। ઝડપાયેલા ટેન્કરના ચાલક શિવશંકર દિવ્યાલ પાલે ટેન્કર દહેજ સ્થિત GFL કંપનીમાંથી લોડ કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું, તેમજ ટેન્કરનો વાલ્વ કંપનીમાંથી નીકળતી વખતે જ ખુલ્લો હોવાનું પણ સામે આવ્યું હતું, જેના કારણે હવે કંપની મેનેજમેન્ટની કામગીરી સામે પણ ગંભીર સવાલો ઊભા થયા છે। હાલ પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે।